બીજા મુદ્દાની વાત કરીએ તો વાવ-થરાદ પંથકમાં રસ્તાની સમસ્યા હવે આક્રોશથી આગળ વધી અભિવ્યક્તિ સુધી પહોંચી ગઈ છે. લાકડી અને ધાનેરા વચ્ચેનો મહત્વનો માર્ગ છેલ્લા 1 વર્ષથી અધૂરો પડ્યો છે. આ રસ્તો આશરે 50 ગામના લોકો માટે જીવન રેખા સમાન છે. છતાં કામગીરી ધીમી ગતિએ ચાલતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજૂઆતો, આંદોલન, ધરણા અને ચક્કાજામ છતાં પણ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી એવો સ્થાનિકોનો આક્ષેપ છે. હવે લોકોએ વિરોધનો નવો રસ્તો પસંદ કર્યો છે. શબ્દોને સુર આપી ગીત બનાવ્યું. રસ્તા અને બાઇક સાથે બનાવાયેલું આ ગીત સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યું છે અને લોકોનો રોષ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી રહ્યું છે. ત્યારે પ્રશ્ન થાય કે શું તંત્ર સુધી અવાજ પહોંચશે? શું ગીતના સુર સરકારના કાન સુધી સંભળાશે? વિકાસના દાવા વચ્ચે મૂળભૂત સુવિધા માટે લોકો સોંગ્સના માધ્યમથી વિનંતી કરે તે શું તંત્ર માટે ચિંતાનો વિષય નથી? હવે જવાબદારો ક્યારે જાગશે અને 50 ગામોના લોકોને ક્યારે રાહત મળશે અને ક્યારે તેમની આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે? અને સરકારની સામે પણ હવે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે અને સીધો સરકારને હવે આ એક કેન્દ્રિત કરતો સરકારનું ધ્યાન ખેંચે તેવું એક આ વિડીયો એક ગીત બનાવવામાં આવ્યું છે અને તેને જ લઈને હવે શબ્દોના સૂર આપીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્થાનિક આગેવાન દોલાભાઈ ખાગડા જોડાઈ ગયા છે. દોલાભાઈ, છેલ્લા 1 વર્ષથી આ રસ્તાની માંગ છે અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, શું કહેશો? જી બેન, આ 2023 ના 11મા મહિનાથી અમે આ રસ્તા માટે સતત રજૂઆતો, આંદોલનો, આવેદનપત્રો કરી રહ્યા છીએ. એના પહેલા અમે નેતાઓ આગળ તો જે હાજીજી કરી છે 4-5 વર્ષથી અમે ચંપલ તોડ્યા છે એ તો નથી ગણતા, પણ 2023 અમે રોડ ઉપર ઉતર્યા 11મા મહિનાની અંદર, ત્યારે આંદોલન કરીને આ રોડ સરકાર મારફતે મંજૂર કરાયો. મંજૂર કરાવવા છતાં 6-8 મહિના 10 મહિના વીતવા છતાં કામ ચાલુ ન થયું. ફરીથી અમારે આંદોલન ઉપર ઉતરવું પડ્યું. એ આંદોલન ઉપર કામ ચાલુ થયું માત્ર અઠવાડિયા 10 દિવસ પૂરતું તો ગોકળ ગતિએ ચાલ્યું. ફરીથી કામને સ્પીડથી કરાવવા માટે અમારે આંદોલન કરવું પડ્યું. અને એ આંદોલનની અંદર કે ખાડા ટેકરાઓ કામ ચાલુ થયું તો ખાડા ટેકરાઓ સરખી રીતે કામ એટલે ગુણવત્તા વિહીન એટલે હલકું કામ થતા અમે ફરીથી એ રજૂઆતો કરી. કલેક્ટર સાહેબ પાલનપુર અહીંયા કલેક્ટર હતા, એના પછી જિલ્લો અલગ પડ્યો તો અમે પાલનપુર કલેક્ટર સાહેબને લેખિતમાં બેન રજૂઆત કરી. તેમ છતાં અમને કોઈ પણ જવાબ લેખિતમાં કે મૌખિકમાં કોઈ જવાબ એવું અમને આશ્વાસન ના મળ્યું. હવે તમારું આ સોલ્યુશન થઈ ગયું છે. એના પછી જિલ્લો અલગ પડ્યો તો અમે નવો જે વાવ-થરાદ જિલ્લાના કલેક્ટર હતા એમની જોડે અમે લગભગ 50 આગેવાનો દરેક ગામમાંથી અમે ત્યાં ગયા, ત્યાં પણ રજૂઆત કરી. પણ તેમ છતાં બેન એક પણ આ છેલ્લા 4 વર્ષથી અમે સતત આંદોલન ઉપર એક કહી શકાય કે જેમ ગાડીની અંદર ફ્યુલ હોય છે જેને ધક્કો મારી લઈ જતું હોય છે એમ આ રોડને આટલા સુધી લાવવા માટેથી 30% 40% કામ થયું છે. એના માટે આંદોલન જ એક જવાબદાર રહ્યું છે અને આંદોલન થકી આટલા સુધી કામ પહોંચ્યું છે. છેલ્લે અમે બંને કલેક્ટરોને રજૂઆત કરવા છતાં અમે છેલ્લે એના થકી મુખ્યમંત્રી જે માર્ગ અને મકાન ખાતું ગુજરાત સરકારનું જે ભૂપેન્દ્રભાઈ પટેલ જોડે છે એમને પણ અમે રજૂઆત કરી કે આ રોડનું અમને કંઈક નિરાકરણ લાવી આપો. પરંતુ બેન બધી જગ્યાએ રજૂઆત કરવા છતાં એક જ મેસેજ અમને મળે છે કે તમારી લેખિત અરજી અમને મળી ગઈ છે, આગળ અમે એને મોકલી આપીશું. હવે આગળ ક્યાં મોકલે છે બેન એ ખબર નથી પડતી. છેલ્લા 4 વર્ષથી આ સિલસિલો ચાલ્યો આવે છે. લોકોમાં એટલી હદે એમ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે લગભગ આના અંદર હજારો હેક્ટર જમીન આજુબાજુના જે ખેતરો છે અહીંયા જે પિયત થઈ રહ્યું છે. આપને શું લાગે છે કે આ શબ્દોના સૂર સરકારના કાન સુધી પહોંચશે? એટલે એ જ વાત કરું છું કે આ મારો જે પાક નિષ્ફળ થયો છે જેના થકી અમે અંતે કંટાળી અને છેલ્લો રસ્તો અમે અપનાવ્યો છે કે હવે આ નવી ટેકનોલોજીમાં અમે આ ગીત શરૂ જે ગીત જોડીને અમારા જે શબ્દોની વેદના હતી એ વેદના અમે કંડારીને રજૂઆત કરી છે. આ બેન શરૂઆત છે. જો સરકારને તંત્ર હજી નહીં જાગે તો આ બિગુલ વાગી ચૂક્યું છે. કદાચ બનાસકાંઠા વાવ-થરાદની અંદર આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ રોડ જે છે એ મહત્વની ભૂમિકા ભજવશે. દોલાભાઈ, કલેક્ટર સુધી રજૂઆત કરી છે, બંને જિલ્લાના કલેક્ટર રજૂઆત કરી, છતાં પણ કેમ કામ નથી થઈ રહ્યું? જવાબદાર સાચી વાત એ કહી દઉં તો અમને તો ભરોસો ઉઠી ગયો છે કે જે આટલા મોટા આઈએસ જે કહેવાય છે આઈએસ એ પદ ઉપર એ પદની ગરિમા જે હોય છે બે નથી. આ માત્ર ને માત્ર મને તો એવું જ લાગે છે ખાલી ફાઇલો આડાવડા કરવા માટેના એક એજન્ટ તરીકે જ બધા બેઠા એવું અમને અહેસાસ થયો છે. કારણ કે એક સામાન્ય બાબત કોન્ટ્રાક્ટરને ફોન કરવાનો હોય છે તો પણ આ લોકો જોડે સત્તા નથી. એટલે હવે અમે આ છેલ્લો રસ્તો કોઈના ઉપર મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી, કોઈના ઉપર ભરોસો નથી. હવે અમે આર પારની લડાઈ જેને કહેવાય છે એ લડાઈની આગળ રણનીતિ અંદર અમારા જે 900 લોકોનું જે ગ્રુપ છે આ રોડ ઉપર જે આવતા ગામો છે આવનારી જે ચૂંટણીની અંદર સત્તા પક્ષમાંથી જે લોકો લડવા માટે અહીંયા આવશે એમના સામેની આ લડાઈ
એટલે સીધી સીધી કે વર્તમાન સરકારની સામે આ લડાઈ ચાલુ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં જેટલું થશે એટલું સોશિયલ મીડિયામાં અને ગ્રના પછી ચાલુ થશે ગ્રાઉન્ડ ઉપર. એટલે હવે આ રોડ એ કદાચ બનાસકાંઠા વાવ થરાદની આવતારી ચૂંટણીના સમીકરણો બદલશે એ નિશ્ચિત છે. જી બિલકુલ દોલાભાઈ, જોડાવા બદલ આપનો આભાર.